નમસ્કાર દર્શક મિત્રો, આજે મારા પોતાના જ કૂવાના અંદર એક કોબરા સાપ પડી ગયો છે. જે કૂવો આશરે 65 ફૂટ ઊંડો છે. તો તે કોબરા સાપનું આજે આપણે રેસ્ક્યુ કરવાના છીએ, કારણ કે પાણીના અંદરથી તે બહાર આવી શકવાનું નથી અને અંદર મૃત્યુ પામી જાય તે પહેલાં આપણે તેને બચાવી લઈએ અને સુરક્ષિત જગ્યાએ તેને છોડી દઈએ, જેના કારણે તે પર્યાવરણના અંદર જીવિત રહી શકે અને પોતાનું કામ સારી રીતે કરી શકે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આપ જોઈ શકો છો, આ કોબરા સાપ આપણી અંદર જે ડાળું લબડાવ્યું હતું તેના ઉપર બેસી ગયો છે અને ફેણ મોડીને તેને ડરનો મહેસૂસ થાય છે, જેના કારણે તે ફેણ મોડીને ઊભો થઈ ગયો છે. અને મિત્રો, આ સાપ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે, જે આપણા ચેતાતંત્ર ઉપર અસર કરે છે. આજે સેફટીના ભાગરૂપે બૂટ પહેરેલ નથી, કારણ કે હું ખેતરમાં જોવા જ ગયો હતો અને અંદર કૂવામાં સાપ પડેલો હતો, તો પછી તેને કાઢવું પડ્યો. તેના લીધે મેં બૂટ પહેરી શક્યા નથી. પરંતુ આપ કોઈ આવી ગલતી ન કરતા, આવી ભૂલ ન કરતા. અને આપ જોઈ શકો છો, આ કોબરા સાપ, મને લાગે છે આને પહેલાં નોળિયા જોડે લડાઈ થઈ હશે, જેના કારણે એની ફેણ ઉપર થોડુંક વાગ્યું હોય એ ટાઈપનું લાગી રહ્યું છે. તો તમારા વિસ્તારમાં પણ આવો કોઈ સાપ કૂવામાં પડી જાય છે, વન્યજીવ કે કોઈ પણ સરીસૃપ, તો તેને બચાવવાનો પ્રયત્ન કરો કે પછી મારો સંપર્ક કરી શકો છો. મારો સંપર્ક નંબર છે 8469544092. અને તમને આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને શેર કરજો. અને આ સાપ આપણને કંઈ જ કરતા નથી, પરંતુ આપણે એને ઈજા પહોંચાડીએ ત્યારે જે આપણને ઈજા પહોંચાડતા હોય છે, કે આપણો પગ ભૂલથી એના ઉપર પડી જાય છે ત્યારે જે આપણને બચકું ભરવા આવતા હોય છે. તો કૃપા કરી ધ્યાન રાખો. ને હવે આપણે આ સાપને ડબ્બાના અંદર પૂરી ત્યારબાદ તેને નેચરલી જગ્યા ઉપર રિલીઝ કરી દઈશું. તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કે ફેસબુક પર આપ નવા છો તો સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. સાપ ડબ્બામાં જવાનું નામ નહોતો લઈ રહ્યો, કારણ કે આજુબાજુ જંગલ જેવું હોવાના કારણે તેને બહાર જવું હતું, પરંતુ આપણે તેને ડબ્બામાં પૂરી દીધો સેફટી રાખીને. અને મિત્રો, તમારે પણ આજુબાજુ અત્યારે ચોમાસાના કારણે સાપ ઘૂસી જતા હોય છે, તો કૃપા કરી ધ્યાન રાખો. ઘરની આજુબાજુ ડમાલો ભેગું ન કરો. જો ડમાલો ભેગું કરશો, એને સંતાવાની બખોલ હોય તો તે પૂરી દો, ઉંદરની બખોલ હોય તો, કારણ કે સાપ આપણી આજુબાજુ જોવા મળતા ઉંદર દેડકા છે તેને ખાવા માટે આપણા વચ્ચે આવી જતા હોય છે. તો સાફ સફાઈ રાખો, જેના કારણે સાપ ત્યાં સંતાય ન. અને જો આવો સાપ કે કંઈ તમારા ઘરના અંદર ઘૂસી જાય છે તો એને મારશો નહીં, કૃપયા મારો સંપર્ક કરશો. તો આ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે આ સાપ, અને આને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહે છે. તો આવું આપણે મળીએ રિલીઝ ટાઈમે. તો આપણે કોબરા સાપનું જે રેસ્ક્યુ કર્યું હતું 60 ફૂટ ઊંડા કૂવામાંથી, તેને રિલીઝ કરી રહ્યા છીએ. અને જુઓ, રિલીઝ કરતાની સાથે તે જંગલમાં જતો રહ્યો. વિડીયો ગમે હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.